નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પુબારુ। કરીશું નજર આજના સમાચાર પર। રિપોર્ટર દિલીપ પરમાર સાથે તલોદ સાબરકાંઠાથી। સાબરકાંઠાના તલોદ તાલુકાના તાજપુર કેમ્પ ખાતે જૂથ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું। તાજપુરના નંદની ટ્રાન્સપોર્ટના માલિક અને તાજપુર ગામના વતની ભરતભાઈ કાળાભાઈ રાવળ તરફથી ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત એસએમસી કમિટીના અધ્યક્ષ દિલીપસિંહ પરમાર, તાલુકા પ્રાથમિક અધિકારી જયેશભાઈ પટેલ, શાળાના આચાર્ય હિતેશભાઈ પટેલ, શાળા સ્ટાફ કનુબા ઝાલા, વનરાજસિંહ ઝાલા તથા ગામમાંથી અનિલભાઈ રાવળ, ભરતભાઈના પિતા શ્રી કાળાભાઈ રાવળ તથા અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા। રિપોર્ટર દિલીપ પરમાર સાથે હું વૈશાલી પુબારુ, એસડી ન્યૂઝ ગુજરાતીમાં તલોદ સાબરકાંઠાથી।